અને મિત્રો ભાઈ અત્યારનો જે નજારો છે ને ભેહું ચારવાની મજા છે ને ભાઈ ઘટે ને આમ જો આમ ફરતી બાજુ આમ પંખીડા જતા હોય જો આ બાજુ. અને મિત્રો એક ખાસ નોંધ કે ભાઈ એને અમારા સંબંધી કોઈ પણ વળી એમ કહે કે ભાઈ ફોન કરીને કે ભાઈ તે આ વિડીયોનું કર્યું. હા ભાઈ મેં ભાઈ મને એકદમ. તો મિત્રો જય માતાજી અને જય શ્રી રામ. મારા નવા વ્લોગમાં નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. તો કેમ છો તમે બધા મિત્રો? આશા કરું છું તમે બધા મજામાં જ છો અને સ્વાગત કરું છું મિત્રો આજના મારા નવા વ્લોગમાં. તો મિત્રો તમે વિચારતા હશો કે આ ચેનલ તો ભાઈ એને પેલા રામ વાનરિયા ડેરી ફાર્મ કરીને હતી, તો આ ચેનલનું બધું કેમ બધું બદલી ગયું? તો એમાં આવું છે, આપણો એ ભાઈ જ છે તો એની ચેનલ આપણે ભાઈ મેં હવે લઈ લીધી છે. કેમ કે એની પાસે 2 ચેનલ હતી એટલે કે બંધ પડી હતી, તો હવે એક ચેનલ આપણે આ એની લઈ લીધી, આપણે વ્લોગ ચાલુ કર્યા છે. તો અત્યારે મિત્રો તમને કહું ને તો ટાઈમ થઈ ગયો છે હાંજના. જુઓ રેડી દેખાય છે વધારે હું તમને કહું ટાઈમ દેખાઈ ગયો. અને આમ જુઓ તો મિત્રો સનસેટ વાહ ઘટે નહીં બરાબર કાંઈ એટલે કાંઈ નહીં. તો મિત્રો અત્યારે છે ને આપણે આવ્યા છીએ ભેહુંમાં. આ ટાઈમે નહીં, હું વહેલા 3 આવી ગયો છું ભેહુંમાં. અને ચેનલ પણ આ કેટલાથી 2-3 દી થયા ભાઈએ કોને આપી દીધી છે, આપણે મામાનો છોકરો થાય. તો એમાં એવું હતું ને મિત્રો હમણાં ટાઈમ નહોતો ચડતો, પણ આજ થોડો ઘણો ટાઈમ હતો. મેં કીધું હાલો અત્યારે થોડોક વિડીયો બનાવી અને અપલોડ કરું. જો તમારો જેવો સપોર્ટ મિત્રો, તો તમે જેવો સપોર્ટ કરતા રહેજો મિત્રો. અને હામો જુઓ મિત્રો તમને કહું અત્યારે ધોરા દિવસે સુવેડા રખડે છે જુઓ એ જાય જુઓ. એટલે તમે કે અહીંયા છે ને ભાઈ વાઇડ એંગલ થઈ ગયું. સોરી મિત્રો ધોરા દિવસે સુવેડા રખડે છે, પછી તો રખડા કરે. કેમ કે મિત્રો આપણે છે જંગલ વિસ્તાર, તો થોડો ઘણો તમને હું કે મારો ઓલો ઇન્ટ્રો મૂકું, થોડો ઘણો પરિચય દઈ દઉં. તો મિત્રો મારું નામ છે આશુભાઈ ગઢવી અને હાલ રહેવાનો આપણે દ્વારકામાં ભાઈ આપણે છે ભેહુંનું તબેલો, તો પેલા આપણી ગાય ઝાલર. તો તમને બધાને કાંઈ ખબર નહીં હોય, પણ આ ખબર તો ક્યાંથી, આ પહેલો જ વ્લોગ છે આપણે એના કારણે. તો આપણી બધી ભેહું છે ચારવા આપણે આવ્યા છે, અડધી જ છે બધી નથી, કેમ કે અડધી હજી ઘરે છે, હજી દોવાય છે એ બધી ઘરે છે મિત્રો. તો મેં કીધું એને થોડો ઘણો વ્લોગ એને આજે બધાને કહી દઉં. અને અત્યારે ટાઈમ જુઓ ને તો મિત્રો ઘટે જ નહીં કાંઈ, જોઈ લ્યો. બાકી વ્યૂ કેમ છે મિત્રો, ઘટે નહીં કાંઈ. તો આપણે આવી ગયા છીએ ભેહુંમાં. આ આપણો પહેલો જ વ્લોગ છે, તમને બધાને ખબર જ છે ને મિત્રો, તમે બધા જોવો જ છો. તો એના કારણે તો હવે મિત્રો તમારો જો સપોર્ટ અને સારો બધો રહ્યો કામકાજ, તો આપણે ડેલી વ્લોગનું પ્લાન કરીએ. ડેલી વ્લોગ તો નહીં, પણ એમ કે ટૂંકમાં વ્લોગ અપલોડ કરતા રહેશું, પાકું છે. આ જલા અને આપણી ગાવડી પાછળ હાઈલી આવે છે, કેમ કે એ ભેગી આપણે જ્યાં જઈએ અહીંયા ભેગી જ પડી આવતી હોય. તો હવે જેવો તમારો મિત્રો સપોર્ટ અને જેવો તમારો બધું શું કે લાઈક શેર કરો, તો કાંઈક આપણે વ્લોગ રોજના કરીએ બરાબર મિત્રો. તો આપણો હકીકતમાં પહેલો જ વ્લોગ છે. ક્યાંય આપણે હું ચેનલો ઘણી બનાવી, ક્યાંય મેળ નહોતો ખાતો ભાઈ, બનાવવાની મજા જ નથી આવતી. અને હમણાં ભાઈ ચાલુ કરે અને બગલો જેવો ભેં ઉપર ચડીને બેઠો છે મિત્રો જો. તો એને મૂકો હાઈડમાં નહીં ભાઈ, ઉડી ગયો હાઈટમાં મૂકવા ગયા તો આપણી ગાવડી. તો મિત્રો આ બધું છે આપણું બધું. આમ તમને કહું થોડો ઘણો પરિચય આપ્યું છે તમને મેં, અને હજી આપણે બ્લોગ ચાલુ રાખશું તો હું પરિચય તમને હજી પણ આપી દે. તમે કોમેન્ટ કરજો તો પરિચય તમને મળી જશે, એટલે વાંધો નહીં આવે. નામ જુઓ ને ભાઈ અત્યારે એને સૂરજ શું કે સૂરજ તોરી, અને એને તમને કહું સાંજનો વ્યૂ એટલે ઘટે નહીં. જુઓ મિત્રો કેમ છે, બાકી ઘટે કાંઈ. તો આને અત્યારે રાખ નથી મિત્રો, ગાય આપણી ઝાલરની દોડ પટ્ટી કરાવે છે. અને ભેહું મિત્રો કાંઈક ચરે છે, ઘટે નહીં બરાબર. તો એ બધીને ચરવા દઈ. તમે જોડાયા રહ્યો અત્યારે આમ ટાઈમ થઈ ગયો છે ભાઈ, હવે અત્યારે ચરે ત્યાં સુધી ચરવા દઈ, બાકી નીકળી હવે ઘરે. કેમ કે ટાઈમ થઈ ગયો છે, હું આવ્યો હતો આજ 3 વાગ્યાનો, પણ અત્યારે મને ઓસાણ આવ્યો કે ભાઈ આપણે એક ચેનલ રામભાઈ આગળથી લીધી છે, તો ભાઈ એમાં વ્લોગ ચાલુ કરીએ અને ટ્રાય કરીએ. તો એટલે મેં ચાલુ કર્યા મિત્રો. તો આજે ભાઈ નોર્મલમાં જે વાઇડ એંગલમાં કરું ને તો ઉભા રહ્યો, વાઇડ એંગલનું પણ કલર નથી આવતું બરાબર આમાં અત્યારે સારો આવે મિત્રો. સાંજનો ટાઈમ છે ને એટલું મોઢું આમાં કાળું આવે. આગળ મેં વિડીયો જોયો ને પછી મને ખબર પડે એમ પોપટ કેટલા મસ્તીના જાય છે ઉપર જુઓ. હા તો મિત્રો ભેહું ચારવા નથી એને મજા છે, કેમ કે ભાઈ અત્યારે શાંત વાતાવરણ થાવ અને મોજે જોઈએ, કાંઈ ઉપાધિ ના હોય, બસ મજા. આમ જુઓ સનસેટ વ્યૂ આમ જુઓ, ઘટે કાંઈ. તો એવું છે મિત્રો, કાંઈ ઉપાધિ નહીં, કાંઈ ઘટવું નથી એવું. ઉપર આને હરખું થોડોક રેડી. હા હવે જો
તો મિત્રો મને આશા છે કે તમે આ ચેનલ ઉપર મને સપોર્ટ કરશો ને 100% સપોર્ટ કરશો એવી મને આશા છે મિત્રો. તો હું થોડાક ઊભા રહ્યો તમારા માટે ઓલા સિનેમેટિક શોટ લઈ લો, તો ત્યાં સુધી તમે જોડાયા રહ્યો. આગળ જોઈ લ્યો સ્લો મોશન વિડીયો કેવા અત્યારે બને, જોઈ લ્યો. હાલો. અને આ છે મિત્રો વાઇડ એંગલનો વિડીયો. હવે આ કેવો બનતો મને નથી ખબર, પણ આ છે ભાઈ આખો વિડીયો વાઇડ એંગલમાં. તો આમાં ભાઈ ઓલું શું કે પાછળનું બેકગ્રાઉન્ડને પણ ઘણું આવતું હોય, એટલે મેં પહેલાં ઓલું અલ્ટ્રામાં કર્યું હતું, હવે આ વાઇડ એંગલમાં છે મિત્રો. અને આ બાજુ છે મિત્રો પવન ચરખી સાંજના ટાઈમમાં પવન. એ તો હોય જ, આમ તો સાંજના ટાઈમમાં નહીં, સોરી, એ તો હોય જ અહીંયા, પણ હું કહું છું સાંજના ટાઈમમાં આપણે પવન ચરખીનો વ્યૂ એમ કહેવા માંગતો હતો મિત્રો. સમજ્યા તમે મિત્રો? હવે છે ને આપણે અત્યારે તમને કહું ઘરે જવાનું છે, ઘરે જઈ અને ભેહુંને આ બધી બાંધવાની છે, જો દોવાની હતી ભેહું એ તો બધી દોવાઈ ગઈ, અને દૂધ ભરાઈ અને બાપો દૂધ બધું દેવા વયો પણ ગયો છે, એટલે ઘરેથી દૂધ ભરાઈ અને બધું નીકળી ગયું છે બધું. તો અત્યારે તો દૂધનું ઉપાધિ નથી આપણે, એ કેમ કે વહેલો દોવાઈ જાય અને સવારના ટકે છે એ બધું આપણે એને દૂધ બધું લગવામાં સેલ કરીએ છીએ, એટલે એ બધું એને લગવામાં બધું જાય એવું છે મિત્રો. અને મિત્રો ગણતરની વાત કરો ને મિત્રો, તો એમાં તો આપણે હાવ એટલે હાવ અભણ જઈ, એટલે ટૂંકમાં હાવ તો ન કહેવાય, પણ 8 પાસ થઈ, પણ તો એ કાંઈ 8માં પણ આપણને કાંઈ ટપો પડ્યો નહોતો મિત્રો નહોતો ટપ્પો પડતો કાંઈ, એટલે આપણે ભણવાનું મેલી દીધો છે. અને ભણતરમાં તો આપણે હાવ એટલે હાવ 0 થઈ, અને આપણી ભેહુંમાં આપણે હીરો થઈ. સમજ્યા તમે? એટલા માટે ઓકે. અને મિત્રો ભાઈ અત્યારનો જે નજારો છે ને ભેહું ચારવાની મજા છે ને ભાઈ ઘટે ને. આમ જો આમ ફરતી બાજુ આમ પંખીડા જતા હોય, જો આ બાજુ જાય છે, જો આવી રીતે ચારી બાજુ આમ પંખીડા જતા હોય. આમ જો નિરાતે બોલતા હોય, અને આપણે અહીંયા ભેહું જતા હોય, એટલે ભાઈ એની મજા જ કાંઈક અલગ છે. તમને કહું અહીંયા પથ્થર ઉપર ચડી અને તમને થોડોક આમ ઉપરનો નજારો દેખાડું તો તમે જોડાયા રહ્યો. અને ભાઈ આમ જંગલ વિસ્તાર બોરો છે આપણી બાજુ, આમ જોઈએ તો કેટલો ખબર છે, પાર જ નથી કાંઈ. જો છે ને મિત્રો, બરાબર? એટલે ભાઈ અત્યારે છે ને ભાઈ શાંત વાતાવરણ છે, એકદમ શાંત. અને આમ જુઓ ભાઈ, આ ઘટે જ નહીં જાવ, જોઈ લ્યો તે કાંઈ, જોઈ લ્યો દેખાય. તો આની જ બધી મજા છે ભાઈ, આની જ મજા. અને આપણે આમ આઠે પર જો ભેહુંને ચારવાની, આઠે પર એટલે આનંદ, અને આમ ભેહુંને ચારવાનું. આ બધું છે વાઇડ એંગલનું વ્યૂ. આમ બે એક પાછળ રહી ગઈ છે, મને લાગે આમ રાડ દીએ છે, એટલે મને લાગે રહી ગઈ છે પાછળ. તો હવે તો મિત્રો તમને કહું અત્યારે સાંજનો ટાણો હવે પૂરો થવા આવ્યો છે, 7 વાગી ગયા છે. કેટલા વાગી ગયા ખબર તમને કહું? હા તો મિત્રો 7 વાગી ગયા છે, જોઈ લ્યો. હું દેખાય છે હવે 6-7 મિનિટની વાર છે, તો એ તો વાગી ગયા કહેવાય જ મિત્રો. બાકી જોઈ લો ઘટે નહીં. અને આમ વાદળ જુઓ મિત્રો કેમ છે આજ, બાકી ઘટે કાંઈ ઘટે નહીં. આમ કોઈક ગાડીની ભટભટાટી બોલાવે છે, આમ રસ્તા ઉપર બારે છે કોઈક, એટલે મને અવાજ આવે છે એવું લાગે છે. આમાં અવાજ આવ્યો જશે એટલે. અને મિત્રો અત્યારે હવે તમને કહું પંખી બધા પોતપોતાના ઘરે જાય છે, એવું બધું અત્યારે વાતાવરણ છે, ઘટે જ નહીં આવે. જોઈ લે આમ ચકલીઓ બધું કેમ છે. અને અત્યારે આમ જો ચંદા મમ્મા પણ આવી ગયા છે ઉપર, જો દેખાય છે તમને, જુઓ. એટલે ભાઈ એવું કાંઈક અત્યારનો તમને કહું વ્યૂ છે. બધા પંખીડા અત્યારે પોતપોતાના ઘરે જતા હોય મિત્રો, એના કારણે વ્યૂ હોય ને એક નંબર બને અત્યારે. ભાઈ સાંજનો ટાઈમ ઘટે નહીં, અને ઓલા ચકલીઓને અત્યારે આમાં બધી બોલતી છે, મજા આવે ઘટની ભેહું ચારવાને. અત્યારે તમને અત્યારે આપણે જ્યાં સુધી ચરે ત્યાં સુધી ચારવાની છે. અને આમાં જુઓ આપણે ગાયું નીકળી છે, એ ગામની ગાયું છે, જુઓ આવે છે. અને મિત્રો તમને કહું આજે 11 તારીખ છે, આજે આપણે 11 તારીખે વ્લોગ ચાલુ કર્યો છે. તો મિત્રો એનું કારણ હતું કે ભાઈ આ વ્લોગની આ ચેનલ છે ને
ભાઈની આ કેટલા વર્ષથી આજ બંધ પડી, એક વર્ષ થવા આવ્યો હતો. એ ચેનલ એમને બંધ કરીને બેઠો હતો. તો મેં કીધું મને લાવ ટ્રાય કરું, જો હાલે તો ઠીક, ન હાલે તો કાંઈ વાંધો નહીં, આપણે ક્યાંય ઉપાધિ જેવું છે કાંઈ, બરાબર. તો મેં કીધું ટ્રાય કરીએ આપણે મેં એને ભાઈ ભેહું ચારતા મેં કીધું વ્લોગ બનાવી ટ્રાય કરીએ. તો એના કારણે મિત્રો, અને આ રામભાઈ વાનરિયા ડેરી ફાર્મ કરીને હતું ચેનલનું નામ, તો એ બદલાવીને આસો ગઢવી કરીને મેં લખી નાખ્યું છે. તો હવે જોઈ જેવો તમારો મિત્રો સપોર્ટ, તમે સપોર્ટ કરશો તો મિત્રો આપણી ચેનલ અમે હાલવાની તો છે જ. તો તમે સપોર્ટ કરો અને વ્યૂ કંઈક આવે અને લાઈક કરો. તમે સપોર્ટ કરશો ને તો પાક્કું મિત્રો આપણી ચેનલ હાલવાની છે. તો જેમ બને એમ સપોર્ટ કરો. આજે આ કેટલા મને ખબર છે, આ વરદી ઉપર થવા આવ્યા, લગભગ વરદી થયું છે એમ કંઈક થયું છે. આ ચેનલ એમને પડી હતી અને ભાઈ કાંઈ કરતો નહોતો, એમને બંધ પડી હતી, બરાબર. અમે કીધું અને ટ્રાય કરવામાં ક્યાં કાંઈ જાય છે, બરાબર મિત્રો. તો અત્યારે તો ભેહું બધી ન્યાજ ઘર બાજુ આમ નીકળી ગઈ છે મિત્રો. જો આ આપણી ઝાલર, આને અખ નથી થતો મિત્રો, ભેહું ચરે નહીં એની નથી બરાબર મજા આવતી, ધક્કા જ મારે ઓલા પાડેડાઓને, એવું છે, ખાર કરે મિત્રો. અને મિત્રો એક ખાસ નોંધ કે ભાઈ એને અમારા સંબંધી કોઈ પણ વળી એમ કહે કે ભાઈ ફોન કરીને કે ભાઈ તે આ વિડીયોનું કર્યું. હા ભાઈ મને એક દાડા આમ જો ભેહુંમાં ફરી આવું અને મને આ શોખ હતો એક વિડીયો બનાવવાની, મજા આવે અને આપણે ફોન પણ સારો હતો, તો અમે કીધું ટ્રાય કરીએ, બરાબર. એટલે તમે બધા ઉપાધિ ન કરો મારા સગા, વિડીયો બનાવવાની મને એક મજા આવે એટલે મેં ચાલુ કર્યા છે. પણ ખબર છે કોકને કોક તો વળી ફોન કરીને કહેશે કે ભાઈ હા તે કર્યું છે ભાઈ, મજા આવે એટલે, બરાબર. અને મિત્રો તમને કહું અત્યારે ફૂલ અંધારો થઈ ગયો છે, ફૂલ અંધારો જ નહીં ને એટલે ટૂંકમાં અંધારા જેવું થઈ ગયું છે. આ તમે લાઇટ ચાલુ કરી દો મિત્રો, હકીકતમાં કહું તમને તો આમાં તમને જો આમાં જવાનું તો પ્લેસમાં દો આ લાઇટ ચાલુ છે ને એટલે તમને દેખાય છે, રેડી. અને હવે આપણે નિરાતે ઘરે કાઢીએ, કેમ કે મિત્રો હવે બાંધી. અને આ બાજુ જુઓ તો તમને કહું ટાઈમ બધું સમાપ્ત થઈ ગયું છે. ઉપર ટાઈમ કેટલો છે જોવા દઉં, 1 સેકન્ડ. તો મિત્રો 7 ને તમને કહું પેલા 14 મિનિટ થઈ ગઈ છે, બરાબર. તો હવે મેં કીધું જરીક વાર ચાલીને પછી ઘરે કાઢીએ જવું, હવે પાણી પીવડાવી લઈ. તો જોડાયા રહ્યું તમે આગળ. અને મિત્રો આમ જુઓ પવન ઝરખા ઉપર ચંદ્રો દેખાય છે એટલે કેવું બધું આમ ચંદ્ર જેવું થઈ જાય, મસ્તીનું કેવું થઈ જાય જેવું વ્યૂ. તો મારા મોઘેરા મિત્રો, હવે આપણે આજના વ્લોગને અહીંયા જ વધાવી, કેમ કે મિત્રો હવે તમને કહું અત્યારે 8 વાગે અને જરાક વાર છે, જોઈ લો મિત્રો અંધારો થઈ ગયો છે પૂરેપૂરો. અને હવે ભેહું પણ નીકળી ગઈ છે ઘરે. તો ભાઈ અત્યારે તો ખાલી એને તમને કહું કેટલા 2-3 કલાક જેટલો વ્લોગ હતો, 2-3 કલાકનો આમ વ્લોગ બનાવ્યો મેં ખાલી ટ્રાય પૂરતો. તો મિત્રો તમારો જો જેવો સપોર્ટ મિત્રો, તમે જો સપોર્ટ કરશો ને ભાઈ તો હવે મસ્ત વ્લોગ આવતા રહેશે, રોજ બનાવવા છે એટલે બનાવવા જ છે ભાઈ. તમને કહું મસ્ત ઘટે નહીં એવા તમને હું વિડીયો રોજ મૂકતો રહી. અને તમારો જેવો સપોર્ટ, અને ભાઈ મને ખબર છે તમે બધા સપોર્ટ કરશો, નાનો ભાઈ સમજીને મોટો ભાઈ સમજીને ગમે રીતે પણ સપોર્ટ કરો મિત્રો, બરાબર. તો હવે અત્યારે આપણે છે ને મિત્રો ભેહુંને બંધાવવાની છે અને ઘરે બધાને લઈ જવાની છે, અત્યારે પાણી પીવડાવવાનું છે મિત્રો. તો હવે મિત્રો આજના વ્લોગને તમને કહું વધારે લાંબો નથી ખેંચું, અહીંયા જ આપણે વધાવી. અને જેવો તમારો સપોર્ટ, આજ ભાઈ આ કેટલા વર્ષથી ચેનલ બંધ પડી હતી, એમાં આજ પહેલો વિડીયો આપણો અપલોડ થશે. હવે આજે તમને કહું કેટલી તારીખ, 11 તારીખ છે ને, તો હવે જો કાલની તારીખ સુધીમાં લગભગ વ્લોગ હું અપલોડ કરી દઈ, કેમ કે મિત્રો આમાં કંઈક નવરાત આવશે ને એટલે પાક્કો વ્લોગ અપલોડ કરી દઈ મિત્રો. તો હાલો મિત્રો હવે તમે ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, અને ખબર છે મિત્રો મને તમે ભાઈથી બધા થઈને સપોર્ટ કરો ફૂલ. તો હાલો હવે વ્લોગને લાંબો નથી કહેજો, તો મળીએ હવે નવા વિડીયોમાં. જેવો તમારો સપોર્ટ એવો પાછો નવો વિડીયો આવશે. તો બધા મિત્રોને જય માતાજી અને જય શ્રી રામ. અને આ મિત્રો બધી પાછળ રહી ગઈ હતી, વળી હું એને લેવા આવ્યો હતો મિત્રો. અને તમને કહું અત્યારે હવે ફૂલ અંધાર થઈ ગયા, તો લાઇટ ચાલુ એક્શન લાઇટ બંધ કરી. હવે જુઓ મિત્રો હવે સેમસંગનો ફોન છે ને એટલે ક્વોલિટી સારી દે ને એટલા માટે તમે કહું, બાકી આમ જો પૂરું થઈ ગયું, અંધારો થઈ ગયો છે. ઉપર લાઇટ ચાલુ કરું તો આ એને આ કેટલી 4 હતી, 4 પાડીઓ હતી, વાંહે રહી ગઈ હતી મિત્રો, એને હું લેવા આવ્યો હતો ભાઈ અત્યારે પાછું. અને આપણે મિત્રો ભેહુંને ગોતીને જતા હતા, તો જુઓ સાંઢિયા અહીંયા બેઠા છે, જોઈ લ્યો. આપણે ભેહુંને આમ ગોતીને ઘરે જતા હતા ને તો અહીંયા સાંઢિયા માર્ગમાં પાર વગરના જ્યારે રાતે બેઠા છે, જોઈ લ્યો.